પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. પ્રભુ બાપ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. હાલેલુયા. જે ઈશ્વર, જે પ્રભુનું ભજન કરવા, સ્તુતિ કરવા અને આરાધના કરવા તમે અને હું નમ્યા છે, એ પ્રભુની સ્તુતિ થાવ. આ રાજાઓના રાજા અને પ્રભુની સ્તુતિ થાવ. ખરેખર વાલા મિત્રો, જે આપણા ઈશ્વર છે, જે આપણા પ્રભુ છે, જેમનું તમે હું સ્તવન કરીએ છીએ, તેમનું તમે અને હું ભજન કરીએ છીએ, તેઓને કશું પણ અશક્ય નથી. બહેરા, બોબડા, મૂંગા પ્રભુ બનાવે છે, નહીં? આપણે વાંચીએ છીએ એક જગ્યા પર. બધું જ આપણા ઈશ્વરને આધીન છે અને તેમના નામ સાજાપણું પણ પ્રાપ્ત થાય છે, નહીં? એક જગ્યા પર આપણે જોઈએ છીએ મૂંગો અને બહેરો આત્મા વળગેલો હોય છે અને પ્રભુ બાપ એ દીકરાને સાજો કરે છે. આપણા ઉદ્ધારક તારનાર તેને સાજો કરે છે. અને કદાચ તમે તમારા જીવનની અંદર સાંભળ્યું હોય, કદાચ જોયું પણ હોય કે પ્રભુ આવા મોટા મોટા કામો, ભારે કામો તમારા અને મારા માટે કરે છે. હાલેલુયા. ઘણા સમય પહેલા અમને પણ આવી એક સુંદર સાક્ષી સાંભળવા મળી. પ્રભુએ એ દીકરાના જીવનમાં અદ્ભુત કામ કર્યું. એક નાનો દીકરો 2.5-3 વર્ષનો થઈ ગયો હતો. ચાલતા પણ શીખી ગયો હતો, દોડતો હતો અને બોલતો ન હતો. કુટુંબીજનો દ્વારા વિનંતી આવી અને એક સાંજે મુલાકાત કરવામાં આવી. અને પ્રભુ એ દિવસે બહુ ગજબનો આશીર્વાદ આપ્યો અને અદ્ભુત રીતે પ્રભુએ પ્રાર્થના સાંભળી. એ દીકરાના માટે જ્યારે પ્રાર્થના કરવામાં આવી અને દીકરો બોલતો થયો, થોડા સમય પછી જેમણે વિનંતી આપી હતી તેમનો ફોન આવ્યો. હસતા હસતા કહેવા લાગ્યા, એવું કંઈ થઈ શકે કે હવે આ ઓછું બોલે? અમારા બધાનું માથું દુખી જાય છે, એટલું બધું બોલે છે. પ્રભુનો આશીર્વાદ છે. આપણા ઈશ્વર છે, આપણા પરમેશ્વર છે, નહીં? જેમને કશું અશક્ય નથી. અને ખરેખર બહુ મોટા અને ભારે કામો પ્રભુએ અમને, અમારી ટીમને દેખાડ્યા છે. અદ્ભુત કામો જે બીજાઓના માટે અશક્ય છે, પણ વિશ્વાસ કરનારાના માટે બધું જ શક્ય છે. જ્યારે તમે અને પ્રભુ, તમે અને હું આપણા પ્રભુ પર ભરોસો રાખીએ છીએ, હા, તમે અને હું આપણા ઈશ્વર પર, આપણા પ્રભુ પર
જેમના લોહીમાં તમે અને હું ખરીદેલા છે, તેમના પર ભરોસો રાખીએ છીએ, ત્યારે અદ્ભુત કામો તે દેખાડે છે આપણને. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઘણી જગ્યાએ HIV માટે પણ પ્રાર્થના કરી છે. પણ એક જગ્યા પર પ્રભુએ તેમાં પ્રાર્થના સાંભળી. ત્યારબાદ ટીબીમાં પણ પ્રાર્થના સાંભળી. લગભગ મોટી ઉંમરમાં આ રોગમાં સાજાપણું બહુ ઓછા લોકોને મળેલું જોયું છે. પ્રભુએ અદ્ભુત કામ કર્યું અને પછી પણ જેમના માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેઓ 7 વર્ષ જેવું જીવ્યા. ત્યારબાદ નેચરલ ડેથ તેમનું થયું. કહેવાનો મતલબ એવો છે વાલા મિત્રો, જે માણસો માટે અશક્ય છે એ તમારા અને મારા ઈશ્વરને બધું શક્ય છે. પ્રેઝ ધ લોર્ડ. જે પ્રભુનું આપણે ભજન કરવા માટે મળ્યા છે, તેમનું આ માસમાં આપણને વચન છે, તો અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. પુનઃનિયમ 28 અને 6. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને ખરેખર જ્યારે પ્રભુના નામથી આપણે બહાર નીકળીએ છીએ અને પ્રભુના નામથી અંદર આવીએ છીએ, ત્યારે આશીર્વાદ આપણા જીવનોમાં સાચે જ આશીર્વાદનું કારણ બની જાય છે. હાલેલુયા. ચોક્કસ ઘણી વખત એવા રોગોમાં કે બીમારીઓમાં ઈશ્વરની ઈચ્છા પૂરી થાય છે. વચ્ચે મેં એક વખત કહ્યું હતું કે બીજા પ્રાંતમાં, બીજા રાજ્યમાં બહુ પ્રચલિત એવા વ્યક્તિ પાસે કોઈકને લઈ જવામાં આવ્યા, જેમની બંને કિડની બંધ થઈ ગઈ હતી. પણ ત્યાં ઈશ્વરની ઈચ્છા પૂરી થઈ. અને એવા જ એક વ્યક્તિ જેમની બંને કિડનીઓ સાથે નાનું મોટું મગજ પણ બંધ થઈ ગયું હતું. ડૉક્ટરની ભાષામાં એ કચરો હતો. સાંભળ્યો તો મેં આવો શબ્દો, અમે પોતે એ પેશન્ટને લઈ ગયા હતા. એ ક્રુઝેડમાં પ્રભુના સેવકે એમના માટે પ્રાર્થના કરી. ચાલુ મિટિંગમાં પ્રભુ ઈસુના નામમાં આજ્ઞા કરું છું, નાનું મોટું મગજ કામ કરવાની શરૂઆત કરે. પ્રભુ ઈસુના નામમાં બંને કિડનીઓ કામ કરવાની શરૂઆત કરે. વાલા મિત્રો, ત્યારબાદ એ વ્યક્તિ જે ડૉક્ટરની દ્રષ્ટિમાં કશું જ નહોતો, એ પ્રભુનો સેવક બન્યો. પ્રેઝ ધ લોર્ડ. માટે ક્યારે પણ નિરાશ ન થાય, ઉદાસ ન થાય. જો સૂકા હાડકાને પ્રભુ મોટા લશ્કરમાં કૂચ કરાવીને જીવન આપીને ઊભા કરી શકતા હોય, તો તમે અને હું આજે તો સવારમાં જીવતાઓની ભૂમિ પર છે. આપણે ધારીએ, વિચારીએ, કલ્પીએ એથી વિશેષ હમણાં તમારા અને મારા માટે આપણા પ્રભુ આપણી ઈચ્છા પ્રમાણે, યોજના પ્રમાણે, માગણી પ્રમાણે કરી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. આ જ્ઞાનની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા અત્યારે જે આ સુંદર સમય આપ્યો છે પ્રભુ,
એમાં તમારું ભજન કરતા, આજની સવારને માટે તમારો આભાર માનતા, આજના દરેક આશીર્વાદો માટે આભાર માનતા, દરેક સગવડો માટે આભાર માનતા, મારા કુટુંબ માટે, પરિવાર માટે, મારા નોકરી ધંધાને માટે, મારી સેવાઓ માટે આભાર માનતા પ્રભુ અમે આ દિવસમાં આગળ વધીએ છીએ. અને પ્રભુ જેમ હંમેશા દરરોજ સવારથી પ્રભુ તમે અમારી સાથે રહો છો, તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખો છો, અમને સફળ કરો છો પ્રભુ, અમને આશીર્વાદિત કરો છો પ્રભુ, અમારા હૃદયની ઈચ્છા પ્રમાણે આપો છો. એ પ્રમાણે આજે સવારમાં પણ એવા અને એથી પણ વધારે મોટા આશીર્વાદોથી પ્રભુ અમારી સવારમાં, આજના સમયમાં, અત્યારના સમયમાં તમે અમને આશીર્વાદિત કરો. અમારી માગણી અનુસાર પ્રભુ તમે આપો. પ્રભુ અમે તો જાણીએ છીએ અને પ્રભુ હું તમારી પાસે માંગી શકીએ છીએ, માટે આભાર માની છે. પણ જેઓ તમને ઓળખતા નથી, જેઓ મુશ્કેલીઓમાં છે, માદા છે, ચિંતાઓમાં છે, આર્થિક પ્રશ્નોમાં છે, જોબ વગરના છે, બિઝનેસ લોસ છે પ્રભુ, વેદનાઓમાં છે, જેમની પાસે બચાવનો રસ્તો તેમની દ્રષ્ટિ પ્રમાણે કંઈ નથી, એવા લોકો સુધી પ્રભુ તમારું વચન પહોંચે, તેમનો નાશ ન થાય, તેમનો બચાવ થાય, તેઓને તમારી ઓળખાણ મળે, તેઓ નવો જન્મ પામે પ્રભુ, પાપોની કબૂલાત કરે અને પ્રભુ તમારા લોહીમાં તેઓ શુદ્ધ થાય, એવું થવા દેજો પ્રભુ. રોજની પ્રભુ અમારી નાની નાની સેવાઓ પ્રભુ, એ પ્રભુ એવા ઘણા બધા લોકો માટે આશીર્વાદનું કારણ બને. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા પ્રભુ તમારો મહિમા થાય પ્રભુ, કેવળ અને કેવળ તમારો મહિમા થાય પ્રભુ. અને પ્રભુ એના વચ્ચેના અંતરાયો પ્રભુ તમે જાણો છો પ્રભુ, કે આ અંતરાયો ક્યાંથી, કેવી રીતના, શા માટે આવી રહ્યા છે પ્રભુ. અમે વિનંતી કરીએ છીએ પ્રભુ, તમારા વચનની વિરોધી સર્વ બાબતો તમે દૂર કરો. એટલા માટે પ્રભુ કે રોજે રોજ પ્રભુ અમે ઘણા બધા સેવક સેવિકાઓ ભેગા મળીને નાશમાં જતા આત્માઓને બચાવી શકીએ પ્રભુ. અને પ્રભુ દૂર દૂર સુધી પ્રભુ, અલગ અલગ પ્રાંતોમાં, શહેરોમાં, રાજ્યોમાં જેમ જેમ પ્રભુ તમે અમને સેવાકીય બોજ આપ્યો છે પ્રભુ, એમ એમ પ્રભુ અમે તમારું કાર્ય કરી શકીએ, સફળ થઈએ અને ઘણા બધા લોકો આશીર્વાદિત થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. જેઓ સાંભળે છે, શેર કરે છે પ્રભુ, વિશ્વાસ કરે છે, તેઓના ઘરોમાં પ્રભુ તમારો મોટો મહિમા દેખાય, તેઓ બીજાના માટે સાક્ષીરૂપ બને પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓના ઘરોમાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતો છે, અશાંતિનું વાતાવરણ છે, વ્યસન છે, વ્યભિચાર છે, લડાઈ ઝઘડો, કંકાસ છે પ્રભુ, મિલકતના લડાઈ ઝઘડા છે, ભાઈઓમાં કુસમ છે, સમાજ અથવા સામાજિક પ્રશ્નો છે, આત્મિક પ્રશ્નો છે, દરેક જગ્યા પર તમારી કૃપા દ્રષ્ટિ થાવ અને પ્રભુ તમારી શાંતિ થાવ અને પ્રભુ જેલમાં કે કારાવાસમાંથી તમે એમને બહાર કાઢજો, કાનૂની બાબતોમાં વિજય અપાવ, જેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ માદા છે, હોસ્પિટલના બિછાના પર છે, જાત જાતના રોગોથી પીડાઈ રહ્યા છે, તેમની માટે કોઈ આશા નથી. હા પ્રભુ, એવા સર્વને માટે મધ્યસ્થતા કરીએ છીએ કે અત્યારે જ તેઓ તેમના રોગોમાંથી સાજા થાય, સંપૂર્ણ સાજા થાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારા લોકો જેઓ અત્યારે તમને મળવાના માટે આવ્યા છે, તેમના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના રસ્તા તેમના ખુલ્લા કરો પ્રભુ, આર્થિક રીતે મજબૂત કરો, ગુમાવેલું બધું પાછું આપો. છેતરપિંડી થઈ છે પ્રભુ, મિલકતમાં, પ્રોપર્ટીમાં, ખેતરોમાં, અને પ્રભુ તેમનું જે કંઈ છે પ્રભુ એ પડાવી લેવામાં આવ્યું છે પ્રભુ, શત્રુ શૈતાન દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે પ્રભુ. એ લોકોની સાથે તમે ઊભા રહેજો અને પ્રભુ તમે એમની પડખે રહેજો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી પણ પ્રભુ એ કડવા નામો નીકળી જાય ને તેનો કબજો તેમને મળે એવું થવા દો.
તમારી સેવિકાના અને તમારા સેવકના એ મકાનો વેચાય પ્રભુ, એવી હવે પ્રાર્થના કરી છે. એના વચ્ચેનો અંતરાય દૂર થાય પ્રભુ, લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ, અને જે કંઈ પ્રભુ સારા આશીર્વાદો આજના દિવસ માટે તમે એમની માટે મૂકી રાખ્યા છે તેઓ તેને પ્રાપ્ત કરી શકે એવી રીતના આજનો દિવસ તેમને પસાર કરાવજો પ્રભુ. પ્રભુ વિધુરો, વિધવા બહેનો, નાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગી અને વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. મિનિસ્ટ્રી માટે પણ માંગીએ છીએ, મિનિસ્ટ્રીની જે કંઈ જરૂરિયાત છે પ્રભુ તમે જાણો છો, અને પ્રભુ જે કંઈ વાહનની અગત્યતા છે એના પર તમે રસ્તા પ્રભુ તમે ખોલા કરજો પ્રભુ. મારા બંધ દરવાજા ખોલા કરજો, મારા સતાવનારાના મન બદલજો પ્રભુ, અને જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ હમણાં આશીર્વાદ સાથે પાછું આપજો, અને નવા નવા રસ્તાઓ ખોલજો પ્રભુ. અને હાલમાં જે સમસ્યાઓનો સામનો અમે કરી રહ્યા છે પ્રભુ એમાંથી અમને બહાર કાઢજો એવી પ્રાર્થના કરી છે. દરેક જેઓ અત્યારે ઓનલાઈન છે પ્રભુ, સાંભળી રહ્યા છે, તેમના ઘર કુટુંબોમાં પ્રભુ પૂર્ણિયમ 28/6 આશીર્વાદ ઉતરી આવે એવું થવા દેજો. દિવસનો ખોરાક આપજો, વસ્ત્રો આપજો, અન્ન આપજો, પાણી આપજો પ્રભુ, અને પ્રભુ પાપોની ક્ષમા આપજો, અને સાંજે તમારું ભજન કરો તેડી લેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.